નમસ્કાર ખેડૂત મિત્રો, જો મગફળીનું બિયારણ આપણા કાકાએ લીધેલો હતો, એનો પારો નાખેલ છે. આ 10 છોડ 10 બી ગણીને નાખેલો હતો એક તગારામાં, અને 10-10નો ઉગાવ આવી ગયો છે. આ એક બી છે એ થોડુંક પાછળથી ઉગેલું છે, બાકી આ 9 કમ્પ્લીટ કાયદેસર ઉગી ગયા હતા. એટલે કોઈ પણ બિયારણનો આ રીતે અગાઉ પારો નાખી દેવો કોથરામાં, અથવા તો આ રીતે તગારામાં કે કોઈ સારી જગ્યા હોય ત્યાં, જેથી આપણે અંદાજ આવે. તો આ દવાનો પટ મારી દીધો છે હવે આ બિયારણને, અને આવતીકાલે વાવવાના છે. મગફળીનું 22 નંબર મગફળીનું બિયારણ છે. અને આનું એક બીજું ખારું પાણી છે એક વાવવાનું કૂવાનું, ત્યાં પણ પારો નાખેલો છે. એનો આપણે જોઈએ ઉગાવો. અહીંયા છે ખારું પાણી વારેલું છે. અહીંયા 6 જ ઉગેલા છે 10માંથી. એટલે પાણીનો તફાવત, જમીનનો તફાવત આ રીતે હોઈ શકે છે. એટલે બિયારણનો ક્યારેય પારો કર્યા સિવાય, ચેક કર્યા સિવાય વાવેતર ના કરવું. આપણે ડાયરેક્ટ લઈને સીધું વાવી જ દઈએ છીએ. આ કરવાથી આપણે જાણવા મળે, અને બિયારણ જો ખોટું હોય કે નબળું હોય તો એ આપણે ખબર પણ પડી જાય 2-3 જગ્યાએ.